સલમાન ખાનને ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપવાના મામલામાં તપાસ વડોદરા સુધી પહોંચી છે। વાઘોડિયા તાલુકાના રવાલ ગામના યુવકે આ મેસેજ કર્યો હોવાનું બહાર આવ્યું છે। જોકે મુંબઈ પોલીસે અત્રે દોડી આવી હતી અને પૂછપરછ કરી હતી, જેમાં પ્રાથમિક તપાસમાં આ યુવક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું બહાર આવ્યું છે। મુંબઈ પોલીસના વલી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી હતી। આ મેસેજમાં અભિનેતા તેના ઘરે મારી નાખવાની અને તેના વાહનમાં બોમ્બ લગાવવાની ધમકી આપવામાં આવી હતી। તપાસ કરતાઓમાં ધમકી ભર્યા મેસેજ મોકલનાર ગુજરાતના વડોદરા નજીકના રવાલ ગામના 24 વર્ષીય યુવકને શોધી કાઢ્યો હતો। વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુંબઈ પોલીસ દ્વારા અમને જાણ કરવામાં આવી હતી કે સલમાન ખાનને ધમકી ભર્યો મેસેજ રવાલ ગામમાંથી કરવામાં આવ્યો હતો, જેથી અમે આ બાબતે રવાલ ગામમાં જઈ તપાસ કરી હતી। આ દરમિયાન જાણવા મળ્યું હતું કે રવાલ ગામમાં રહેતા 26 વર્ષીય મેન્ટલી ડિસ્ટર્બ યુવકની છેલ્લા 12 વર્ષથી વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેને સોશિયલ મીડિયાનો ખૂબ શોખ છે અને તેનો મિત્ર ન હોવાથી તે ગમે તે લિંક આવે એમાં જોડાઈ જાય છે। આ દરમિયાન ધમકી ભર્યા મેસેજ મોકલી દીધો હતો, જેથી મુંબઈ પોલીસની ટીમે આવીને આ બાબતે તપાસ કરી હતી। ધ્યાન આવેલ था કે આ માણસ બહુ માનસિક રીતે સ્વસ્થ નહીં। એમના ઘરવાળા સાથે પણ વાત થઈ હતી અને એમની આ બાબતમાં સારવાર પણ ચાલી રહી છે। એમની ઉંમર અંદાજિત 25-26 વર્ષ જેવું છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ફોલોઅર્સ અને પબ્લિસિટી કેવી રીતે વધે આ એમનો ખૂબ જ એક હેતુ રહેતા હોય છે। અને પછી ગઈકાલ મુંબઈ પોલીસ ટીમ અહીંયા આવી હતી, એ પણ મયંક પંડ્યાની વ્યવસ્થિત પૂછપરછ કરી હતી અને એમનો જે મોબાઈલ હતા એમને ગુનાના કામે કબજે લઈને મયંક પંડ્યાને નોટિસ આપીને એ લોકો રિલીઝ કર્યા હતા અને એમને એ પણ કહેવામાં આવ્યું હતું કે જ્યારે મુંબઈ પોલીસ સામે હાજર થાય નિવેદન આપવા માટે ત્યારે આપણા સારવારનો કાવડો પણ લેશે। બોલિવૂડ એક્ટરને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી। મુંબઈના વરલી વિસ્તારમાં સ્થિત પરિવહન વિભાગને એક અજાણી વ્યક્તિને મેસેજ મોકલીને સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી। સલમાનને મળેલી ધમકી સંદર્ભમાં વરલી પોલીસ સ્ટેશનના એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। રવિવારે મોડી રાત્રે મોકલવામાં આવેલા મેસેજમાં એવું પણ લખ્યું હતું કે સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તેને મારી નાખશે। ગયા વર્ષે 14 એપ્રિલે જ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગની ઘટના બની હતી। આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી। આ કેસમાં પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી। આમાંથી 2 આરોપીઓને જામીન મળી ગયા છે અને એક આરોપીની આત્મહત્યા કરી લીધી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।